આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. ગાંધીનગર ખાતેથી મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ વોટર એમ્બ્યુલન્સ દ્વારા કુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક અને કાર્ગો મૂવમેન્ટ માટેની સુગમતાની કાર્યક્ષમતા માટે લીડ્સ રેન્કિંગમાં દેશભરમાં મોખરે રહ્યું છે, જેમાં ગુજરાતે સતત 3 વર્ષથી એચિવર્સ કેટેગરીમાં પણ મોખરાનું સ્થાન મેળવ્યું છે, જે રેન્કિંગની ટોચની કાર્યક્ષમ કેટેગરી છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી જતિન પ્રસાદ દ્વારા લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ્સ 2024ના રિપોર્ટ અને રેન્કિંગ જાહેર કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા સાથે 48 નોન મેજર પોર્ટ્સ અને કંડલા પોર્ટ સાથે ગુજરાત રાજ્ય હંમેશા આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું આર્થિક કેન્દ્ર રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાજ્યની સક્રિય નીતિઓ અને સુસંગત માળખાઓને કારણે ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ બધામાં મુખ્ય ભાગ સુવિધાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, રાજ્ય સરકાર દ્વારા લોજિસ્ટિક ક્ષેત્રમાં આપેલી સહાય અને વ્યવસાય સુગમતાનો રહેલો છે. આ ઉપરાંત ઇનોવેટિવ અને ઉત્તમ પ્રદર્શન કરનારી કંપનીઓને વિવિધ કેટેગરીમાં લોજિસ્ટિક્સ એક્સિલન્સ, એડવાન્સમેન્ટ અને પરફોર્મન્સ શિલ્ડ લીપ્સ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. ગુજરાત હંમેશા રોકાણ અને માળખાકીય વિકાસ માટે નીતિ આધારિત અભિગમ અપનાવતું આવ્યું છે, જેના પરિણામે ગુજરાત 2021માં લોજિસ્ટિક્સ ક્ષેત્રે વિશિષ્ટ પોલિસી ધરાવતા પ્રથમ રાજ્યોમાં સામેલ થયું હતું. આ નીતિના ઉત્તમ અમલીકરણ થકી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા ખેડા જિલ્લાના નાગરિકોને કોર્ટનો ઓર્ડર મેળવીને નાણાં પરત કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા પોલીસમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદમાંથી 74 જેટલા અરજદારોને પોતાના નાણાં પરત કરવાની કાર્યવાહી આરંભાઈ હતી. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોક દરબાર યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં 51 લાખ રૂપિયા કરતાં વધુ ફ્રીઝ કરાયેલા નાણાં પરત આપવા અંગેનો અદાલતનો હુકમ મેળવી નાણાં પરત કરાયા હતા. નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે અરજદારોને આ નાણાં પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હોવાની માહિતી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ આપી હતી. જે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય અને એની એમાઉન્ટ પોલીસે ત્વરિત એક્શન લઈ અને ફ્રીઝ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય, એ પ્રકારના 74 જેટલા ફરિયાદી અને એને આશરે 51 લાખ જેટલી રકમ આજરોજ પરત કરવામાં આવેલી છે. ગયા મહિને પણ આપણે આશરે 50 લાખ જેટલી રકમ આ પ્રકારના ભોગ બનનારને પરત કરેલી. કે ભૂલથી પણ જો આ પ્રકારના ક્રાઇમનો ભોગ બની જઈએ તો સરકારની એક સરસ સુવિધા છે, હેલ્પલાઇન નંબર 1930 1930. તો જેટલો જલ્દી કોલ કરવામાં આવે એટલી જ પોલીસને આ પ્રકારની એમાઉન્ટ ફ્રીઝ કરવામાં સરળતા રહે અને વિક્ટીમને અમે પરત કરાવી શકીએ. આભાર. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલટી જતા 21 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાંથી વધુ ઇજાગ્રસ્ત 7 જેટલા મુસાફરોને સારવાર અર્થે ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. આ ખાનગી બસમાં 56 લોકો હતા, જેઓ અમદાવાદના રખિયાલના સ્થાનિકો હતા, જેઓ દ્વારકા દર્શને આવતા હતા. ત્યારે અચાનક વળાંક પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડોક્ટર નિહાર ચૌહાણે વધુમાં જણાવ્યું હતું. ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે 21 પેશન્ટ આવ્યા હતા. એમાંથી 21માંથી ટોટલ 18 ફિમેલ હતા, 2 મેલ પેશન્ટ હતા અને એક 12 વર્ષનો છોકરો હતો. ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કંઈ છે નહીં. ઈજામાં ફ્રેક્ચર જેવું છે અને ટોટલ અત્યારે અમારી પાસેથી 7 લોકોને રેફર કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલ જાણ ખંભાળિયા માટે. 7 પ્રકારમાં ઈજામાં વાત કરીએ તો ફ્રેક્ચર છે, હાથ આખા વળી ગયા છે, ટ્વિસ્ટિંગ થઈ ગયેલા છે, પગમાં ફ્રેક્ચર છે, બંને પગમાં, એક મહિલાને બંને પગમાં ફ્રેક્ચર હતું, બેન હતા એમને તો આખો હાથ જ ફ્રેક્ચર હતો, શોલ્ડરથી ડિસ્લોકેટેડ થઈ ગયેલું હતું. આજની 4 જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઇલ લિપિ પ્રણાલીના વિચારક લુઈસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો પુસ્તકો અને પત્રિકાઓ વગેરે વાંચવા માટે બ્રેઇલ ભાષાનો ઉપયોગ કરે છે. ભારતમાં સરકારે પ્રજ્ઞાચક્ષુ લોકોને તેમના અધિકારો, શિક્ષણ, રોજગાર અને એકંદરે સુખાકારી માટે સશક્ત બનાવવા અનેક પગલાં લીધા છે. ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામને કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. 7 થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ જમ્મુ તાવી એક્સપ્રેસ, 12મી તારીખે સાબરમતીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત આ કેટલીક ટ્રેનના પ્રારંભિક મથકો પણ બદલવામાં આવ્યા છે. ટ્રેનના સમય અને રોકાણ સહિતની માહિતી માટે મુસાફરો રેલવેની વેબસાઇટ www.inquiryinIndiarail.gov.in ની મુલાકાત લઈ શકે છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.